હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે એથર એનર્જીના આઈપીઓ વિશે. આ આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે અને કંપની વિશે આપણે થોડી ઘણી માહિતી લઈશું. કંપનીના ફાઇનાન્શિયલ્સ જે છે એને તપાસશું અને અહીં એક ન્યૂ અપડેટ એ છે કે આ કંપનીમાં એટલે કે આ આઈપીઓ જ્યારે અનાઉન્સ થયો હતો, જ્યારે કંપનીએ ડીઆરએચપી ફાઇલ કરી હતી ત્યારે આમાં શેર હોલ્ડર કોટા હતો, પરંતુ હવે જે છે એ આરએચપીમાં શેર હોલ્ડર કોટા મેન્શન કરવામાં આવ્યો નથી. એટલે કે એથર એનર્જીના આઈપીઓમાં શેર હોલ્ડર કોટા રહેવાનો નથી. ઘણા લોકોએ શેર હોલ્ડર કોટાની પણ તૈયારી કરીને રાખી હતી, પણ તેના માટે આ એક સેડ ન્યૂઝ છે કે આ કંપનીમાં હવે આ આઈપીઓમાં શેર હોલ્ડર કોટા નહીં હોય, માટે આપણે શેર હોલ્ડર કોટાનો લાભ લઈ શકશું નહીં. સો આપણે કંપનીની વાત કરીએ તો કંપની ટુ વ્હીલર ઈવી સેગમેન્ટની અંદર કાર્ય કરે છે. કંપનીના સર્વિસ સેન્ટરની વાત કરીએ તો હાલ 31 ડિસેમ્બર સુધીમાં કંપની પાસે 265 એક્સપિરિયન્સ સેન્ટર અને 233 સર્વિસ સેન્ટર આવેલા છે. તે ઉપરાંત કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની વાત કરીએ તો તમિલનાડુમાં લોકેટેડ છે અને તેની કેપેસિટી લગભગ વર્ષના 4,20,000 ઈવી બનાવવાની છે. એમ્પ્લોઈઝની વાત કરીએ તો કંપની પાસે 31 માર્ચ 2024 સુધીમાં લગભગ 2,454 એમ્પ્લોય છે, જેમાંથી 1,458 એમ્પ્લોઈઝ રેગ્યુલર બેસિસ પર અને રેસ્ટ ઓફ ધ બચેલા 996 એમ્પ્લોય જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્ય કરે છે. ત્યારબાદ આપણે કંપનીના ફાઇનાન્શિયલ ઉપર જો નજર કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એસેટમાં જે છે એ દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ 2024માં જે છે એ 2023ની સરખામણીએ લગભગ સિમિલર જ એસેટ જે છે એ જોવા મળી રહી છે. રેવન્યુમાં પણ વધારો થયો છે, પણ અહીં પણ એ જ પ્રમાણે જેવું એસેટમાં થયું હતું, રેવન્યુ જે છે એ અહીં 2024માં થોડું ડાઉન જોવા મળી રહ્યું છે. કંપનીની વાત કરીએ તો કંપની એક છે એ ખોટ કરતી કંપની છે, જે 2022માં 344 કરોડની ખોટ કરી રહી હતી અને 31 માર્ચ 2024 સુધીમાં આ કંપની જે છે એ લગભગ 1,060 કરોડ રૂપિયાની ખોટ કરી ચૂકી છે. અને અહીં તમે જોઈ પણ શકો છો કે બોરોવિંગમાં પણ જે છે એ સમય અનુસાર વધારો જોવા મળી રહ્યો છે. ફાઇનાન્શિયલ રીતે તો આ કંપની વીક જોવા મળી રહી છે. આઈપીઓ ડિટેલ્સની વાત કરીએ તો આ કંપનીનો આઈપીઓ 28 તારીખે ઓપન થશે, જે 30 તારીખે ક્લોઝ થઈ જવાનો છે. એલોટમેન્ટ જે છે એ 2 મેના રોજ થવાનો છે અને લિસ્ટિંગ જે છે એ 6 મેના રોજ થવાનું છે. શેરના પ્રાઇસની વાત કરીએ તો 321 રૂપિયા પર શેર રહેવાની છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ જ આપણે જોવાની હોય છે. એક લોટની વાત કરીએ તો એક લોટમાં 46 શેર રહેવાના છે. ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 2,961 કરોડની ઇસ્યુ સાઇઝ રહેવાની છે, જેમાંથી 2,624 કરોડનું ફ્રેશ ઇસ્યુ અને 354 કરોડનું ઓએફએસ હશે. ત્યારબાદ રિઝર્વેશનની આપણે વાત કરીએ તો ક્યુઆઈબી માટે 75%, રિટેલ માટે 10% અને એચએનઆઈ માટે 15% જે છે એ રાખેલો છે. રિટેલ માટે 10% એટલા માટે રાખેલું છે કારણ કે આ કંપની ખોટ કરતી કંપની છે એ માટે. તે ઉપરાંત આપણે જો એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કોટાની અંદર 2,01,669 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો 7,202 એપ્લિકેશન અને બિગ એચએનઆઈમાં 14,405 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. એન્કર લિસ્ટની વાત કરીએ તો ટોટલ 36 કંપનીએ આ કંપનીમાં પૈસા લગાડેલા છે. અહીં તમે આબુધાબી ઇન્વેસ્ટમેન્ટનું પણ નામ જોઈ શકો છો. અને મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો 14 ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડે પૈસા લગાડેલા છે. આ કંપનીની એન્કર લિસ્ટ જોઈએ તો એ તો ડિસેન્ટ છે, સારી પણ ન કહી શકાય અને ખરાબ પણ ન કહી શકાય. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. શું તમે આ આઈપીઓમાં અપ્લાય કરવાના છો, નથી કરવાના? આ આઈપીઓ વિશે તમારા શું થોટ્સ છે તે પણ જરૂરથી જણાવજો.